હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 10 ના વિષય ગણિત ત્રિકોણમિતિના પરિચયનો મોસ્ટ આઈએમપી દાખલા આપવા જઈ રહ્યો છું. ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવે છે અને વિડીયો પસંદ આવે તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. તો ત્રિકોણમિતિનો પરિચય છે તેમાં 2 માર્ક્સનો દાખલા પૂછાશે, ખરા ખોટું પૂછાશે અને ખાલી જગ્યા પૂછાય છે દર વખતે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને ત્રિકોણમિતિના પરિચયમાં પહેલા કોષ્ટક કરી લેશો તો તમને દાખલા આવડશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આ તમે વાત કરો તો સૌથી પહેલા તમને આઈએમપી આપવા જઈ રહ્યો છું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ત્રિકોણમિતિનો પરિચય છે. સ્વાધ્યાય 8.1 માં દાખલા નંબર 1 11 ખરા ખોટા કરી લેજો. એમાંથી ખરા ખોટા ચેપ્ટર નંબર 8 માંથી પૂછાશે 100% પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો દાખલો 1 કરજો અને ખરા ખોટા કરજો 11 માં, બરાબર. પછી સ્વાધ્યાય 8.2 માં દાખલા નંબર 1, દાખલા નંબર 2, દાખલા નંબર 4, દાખલા નંબર 5. એટલે આટલા દાખલા તમારે સ્વાધ્યાય 8.2 માંથી કરી લેવાના. દાખલા નંબર 1, દાખલા નંબર 2, દાખલા નંબર 4, દાખલા નંબર 5 કરવાના રહેશે. પછી આવશે પ્રશ્ન નંબર 2 માં વિકલ્પો. આમાંથી દર વખતે 1 માર્કનું તમને એમસીક્યુ ટાઈપમાં સેક્શન એમાં પૂછાશે તો વિકલ્પો. એમાં તમને જોશો તો વિકલ્પ નંબર 1, વિકલ્પ નંબર 2 અને વિકલ્પ નંબર 4 છે તે તમારે કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4 વિધાનો સત્ય છે કે અસત્ય છે તે જણાવો. તો એમાં પણ તમને ખરા ખોટા ટાઈપનો પ્રશ્ન પૂછાશે 1 માર્કમાં, એ પણ પાકો જ છે દર વખતે. આમાંથી વિકલ્પ અને ખરા ખોટા અને 2 માર્કના દાખલા આવશે વિદ્યાર્થી મિત્રો. તો ત્રિકોણમિતિનો પરિચય બહુ ઈઝી ચેપ્ટર છે, કોષ્ટક કરી નાખજો જેથી તમને પૂરેપૂરા 6 માર્ક્સ મળી શકે છે વિદ્યાર્થી મિત્રો. વિકલ્પો સાથે 6 માર્ક્સનું ચેપ્ટર છે એટલું યાદ રાખજો. ઉદાહરણ નંબર 10, ઉદાહરણ નંબર 9 આ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. ઉદાહરણ નંબર 10 અને ઉદાહરણ નંબર 9 આને 5 સ્ટાર રેટિંગ આપો. આ પ્રશ્નને 5 સ્ટાર રેટિંગ આપજો કારણ કે આ રીતનું ઉદાહરણ નંબર 10 અને ઉદાહરણ નંબર 9 તમને 2 માર્ક્સમાં પૂછાવાના પૂરા ચાન્સ છે. સ્વાધ્યાય 8.3 માં દાખલા નંબર 2, એક મિનિટ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 2 આને પણ 5 સ્ટાર રેટિંગ આપજો કારણ કે દાખલા નંબર 2 છે તે અવારનવાર પૂછાય છે. પ્રશ્ન 2 માં સાબિત કરોમાં, પ્રશ્ન નંબર 2 માં સાબિત કરોમાં દાખલા નંબર 1, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 પૂછાશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આટલા તમારે દાખલા કરવાના રહેશે જેથી તમારું ત્રિકોણમિતિનું પરિચયનું તમને બોર્ડ એક્ઝામ, સ્કૂલ એક્ઝામમાં તમને આટલા જે છે તે મોસ્ટ આઈએમપી છે એટલા દાખલા કરી લેવાના. સાથે બીજા દાખલાની પણ પ્રેક્ટિસ કરતું રહેવાનું. તમારે પૂરા માર્ક મેળવવા તો વિકલ્પોને ખરા ખોટા તમારે સેક્શન એમાં આવશે આટલા કરી નાખશો તો તમારા 1 પણ માર્ક કપાશે નહીં વિદ્યાર્થી. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.